વડસાવિત્રી વ્રતના દિવસે મહિલાઓએ પતિના દીર્ઘાયુ માટે ઉપવાસ રાખી વડની પ્રદક્ષિણા કરી હતી। શહેર અને જિલ્લામાં વડસાવિત્રીના વ્રતની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। વડસાવિત્રી વ્રત દેવી સાવિત્રી અને સત્યવાનની કથા સાથે ગાઢ રીતે જોડાયેલું છે। અમરેલી શહેરમાં નાગનાથ મંદિરની સામે નગરપાલિકા પાસે વડના ઝાડ પાસે સૌભાગ્યવતી સ્ત્રીઓએ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે વડની પૂજા કરી પ્રદક્ષિણા કરી હતી તેમજ વ્રતનો પ્રારંભ કર્યો હતો। વડ સાવિત્રી પૂજન છે બહેનોને માટે વ્રત હોય એટલે હિસાબે વડ સાવિત્રી પૂજન કહેવાય। એટલે વડલાની પૂજા થાય અને નિવેદ ધરાય, નિવેદ ધરીને પછી એની પૂજા થાય, પૂજા કરીને પછી આરતી ઉતારીએ, આરતી ઉતારી કાઢવીને પાણીની પ્રદક્ષિણા વડલે કરવા જાય, એને વડલાનું પુણ્ય મળે। પવિત્ર વાસે નિમિત્તે પૂજનમ દેવતામ સમર્પયામિ, કલ્યાણમ દેવતાય નમઃ।